અમરેલી જિલ્લાના નેશનલ હાઈવે પર બનેલા બિસ્માર ખાડાઓને કારણે પેટા કુવાણ અને અકસ્માતોનો શિકાર થતા રહેવાસીઓ અને વાહન ચાલકોની ત્રાસને અંત આવવાની આશા જગાડી છે. અમરેલીના નેશનલ હાઈવેના ખાડાઓ અંગે સ્થાનિક નેતાઓએ વ્યાપક નિરીક્ષણ કર્યું છે. તો આંકડા આવીને ભાજપાના નેતાઓ અધિકારીઓને તાત્કાલિક કામગીરીના સૂચનો આપ્યા છે, જેથી દિવાળી પહેલા માર્ગો ચકાચક અને રણિયામણા બને. તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાજુલાથી ગાવડકા સુધીના માર્ગો પર રિપેર અને રિફ્રેશિંગ કામગીરી શરૂ કરાઈ છે. તો ખાડાઓને ભરીને નવી લેયર મૂકવાનું કામ પૂરજોશમાં ચાલુ છે. તો અમરેલી જિલ્લા સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય ઉમેશ કસવાલાએ વ્યક્તિગત રીતે સ્થળની તપાસ કરી અને અધિકારીઓને 3 દિવસમાં આ કામ પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. તો સાંસદ સુતરિયાએ કહ્યું, નેશનલ હાઈવેના માર્ગો સુરક્ષિત અને સુંદર બને તે માટે તંત્ર પૂરી તૈયારી કરી રહ્યું છે. તો ખાડાઓને કારણે થતા અકસ્માતો અટકાવવા આ કામ અત્યંત જરૂરી છે. તો NHAIના નાયબ કાર્યપાલક ઇજનેર હિતેશ શિયાળે જણાવ્યું કે રાજુલા ગાવડકામાં વિભાગમાં 20 કિલોમીટર માર્ગ પર કામ ચાલુ છે. 3 દિવસમાં રિફ્રેશિંગ પૂર્ણ થઈ શકે છે, જેથી વાહન ચાલકોને સરળતા મળે. તો આ કામગીરીથી સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોમાં રાહતની લહેર છે. તો નેતાઓની આ પહેલથી અન્ય વિસ્તારોમાં પણ આવી કામગીરીની અપેક્ષા વધી છે. અત્યારે આ કામગીરી છે આપણે નેશનલ હાઈવે 351 પેકેજ 2 ઉપર ગાવડકાથી લઈ અને રામગઢ સાવરકુંડલાની બાજુમાં ત્યાં સુધી અત્યારે હાલમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ છે, જેની અંદર સંપૂર્ણ 51 કિલોમીટરના રસ્તાની અંદર તમામ પેચ તથા પેવરથી પટ્ટા મારી અને સંપૂર્ણ રોડને 2 થી 3 દિવસની અંદર વ્યવસ્થિત રીતે જરૂરિયાત મુજબનો મોટેબલ કરી નાખવામાં આવશે. ટૂંક સમયની અંદર કામ ચાલુ છે 0 થી 47 સુધી. એ કામગીરી પણ હાલ ચાલુ છે કે જેમાં સ્ટ્રક્ચરનું કામગીરી તેમજ ટૂંક સમયમાં ડામરની કામગીરી પણ એમાં ચાલુ કરી દેવામાં આવશે. એટલે જે આપણે મહુવાથી લઈ અને અમરેલી સુધીનો રસ્તો જે આખો છે એ રસ્તો એકદમ વ્યવસ્થિત બની જશે હાલ કરતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.